પિતા તમે આદિ અને અંત પિતા અલ્ફા તથા ઓમેગા એવા મહાન પ્રભુ છો પિતા. આ સમય પિતા અમે તમારી હજુરમાં આવ્યા છે પિતા. વર્ષના પિતા પહેલા દિવસે વહેલી સવારે તમારી હજુરમાં આવવાને કૃપા આપી એના માટે તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનતા અમે તમારા આગ્રહમાં આવીએ છીએ અને સ્તવન કરતા પિતા તમારી હજુરમાં પિતા અમારા મસ્તકો લાવીએ છીએ પિતા. આ સમયે પિતા અમે તમારો આભાર માનીએ છીએ કે ગત આખું વર્ષ પિતા તમામ સાથેને પાસે રહ્યા પિતા. આ પિતા રક્ષણ પૂરું પાડ્યું છે પિતા. તમે અમને પિતા આશીષથી ભરપૂર કર્યા છે પિતા. માંગ્યા કે ગલતી અગાઉ પિતા તમે અમને દરેક વસ્તુથી વેસ્ટિંગ કર્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આ સમયે પિતા અમે અમારું સુકાન તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પિતા ભક્તિ તમારું સુકાન તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પવિત્ર આત્મા દેવ પિતા તમારું વચન કહે છે કે જે અમે કે ત્રણ મારા નામે એકત્ર થાય છે તેઓની વચ્ચે હું ઉભરી આવું છું ને હું તમારી સાથે છું પિતા. તમે અમારી સાથે છો. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. અને પિતા તમે અમને મૂકતા નથી, તમે અમને છોડી દેતા નથી, માટે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા. સ્તવન કરતા પિતા અમે અમારા હૃદયને તમારી આગળ ખુલ્લા પાડીએ છીએ પિતા. પિતા નવા વર્ષની સહેલી સવારે પિતા ગત આખા વર્ષને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. સર્વમાં સર્વમયમાં અને સર્વ ગૌરવ પિતા પવિત્ર આત્મા દેવ તમને આપીએ છીએ. ત્રિએક દેવને આપીએ છીએ કે જેને અમને અમારા પાપમાંથી કાઢ્યા છે પિતા. અમારા ઉલ્લંઘનો સાફ કર્યા છે અને અમને શ્વેત વસ્ત્રો પહેરાવ્યા છે પિતા. એ શબ્દમાં તમે અમને લઈ ગયા છો. એકાકી જનિત દીકરાને દીકરી કહેવાનો હક પિતા તમે અમને આપ્યો છે પિતા. આભાર માનીએ છીએ પિતા. અને પિતા એ વારસદાર તમે અમને બનાવ્યા છે. સ્તુતિ કરીએ છીએ પિતા. આરાધનાની પ્રાર્થનાને તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. દરેક વસ્તુને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પિતા આરાધનાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. વચનને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. આજનું વચન એ પિતા એ અમારા જીવનમાં કામ કરે પિતા. આજનું વચન એ અમારા વર્ષને પિતા આશીષથી ભરપૂર કરે તેવું ખાવાનું પિતા. આજના વચનના સેવકને પિતા તમે તમારા પવિત્ર આત્માથી પિતા ભરપૂર કરો ને એમના મુખે પિતા જે વચન ઉચ્ચારવામાં આવે પિતા એ અમારા જીવનને બદલનારું પિતા, અમારા હૃદયને બદલનારું બની રહે તેવી અમારી પ્રાર્થના છે પિતા. જેવા છે તેવા તમારા હાથમાં સોંપીએ છીએ એ પિતા. અમે તમને વેલકમ કરીએ છીએ પિતા. અમે અમારા જીવનમાં તમને વેલકમ કરીએ છીએ. આ ભક્તિ સભામાં તમે વેલકમ કરીએ છીએ. તમારી આરાધના કરતા ઈશ્વર પ્રભુનામથી માંગીએ છીએ. જે વાળાઓએ આપણી મધ્યથી વિદાય લીધી છે તેઓના નામ આ પ્રમાણે છે અને જો આ નામમાં ક્યાંક કોઈ નામ રહી જાય તો આપ મને યાદ કરાવી શકો છો. 25/2/2024ના રોજ રજનીભાઈ કાંતિભાઈ પરમાર 76 યર હતા. 27/2/2024 ઓલતરભાઈ આર્થરભાઈ જેમ્સ 65 વર્ષની વયે. 5/3/2024 જોનભાઈ પિન્ટુભાઈ પરમાર 77 વર્ષ હતા. 28/3/2024 સુમતિબેન વિનોદરાય સોલંકી 89 વર્ષ તેઓના હતા. 24/4/2024 કુસુમબેન સોંદાણી 93 વર્ષ હતા. 27/5/2024 રોબિન રજનીભાઈ પરમાર 40 વર્ષ હતા. 8/7/2024 અનિલભાઈ શામજીભાઈ ક્રિશ્ચિયન 79 વર્ષ હતા. 4/8/2024 ન્યૂટનભાઈ એસ ગોહેલ 68 વર્ષ હતા. 13/9/2024 લીલાબેન જોનભાઈ ટેકરીવાલા 82 વર્ષ હતા. 13/10/2024 સેમ્યુલભાઈ ભેલાભાઈ પરમાર 86 વર્ષ હતા. 27/11/2024 ગનીભાઈ ભાગ્યમભાઈ નાડા 72 વર્ષ હતા. આ તમામ વાલાઓને યાદ કરતા એમના દુઃખિત પરિવારથી જે 2025માં કદાચ પોતાના સગાઓને યાદ કરીને દુઃખી થતા હશે તેના માટે આપણે ખાસ અત્યારે પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રેમાળ અને કૃપાળુ દેવ, તમે જેમને આપેલું જીવનનું જીવન આપો છો અને અમારા જીવન માટે તમારી પાસે ચોક્કસ આયોજન હોય છે, હેતુ હોય છે, ઈરાદો હોય છે અને તમે તમારો હેતુ પરિપૂર્ણ કરતા તમે આપેલા સમય પ્રમાણે પ્રભુ અમે જ્યારે અમારી પૃથ્વી પરની દોડ પૂરી કરીએ છીએ
ત્યારે અમને તમે તમારી વ્યવસ્થામાં તમારી પાસે ખેલાવી દો છો. પ્રભુ, આ તમારી વ્યવસ્થા છે કે જેની ઉપર પર કોઈ જઈ શકતું નથી. અમે તેને આધીન છીએ. 2024ની શરૂઆત અમે જ્યારે કરી ત્યારે અમારા જે સ્ત્રીઓ અમારી સાથે હતા, પણ 2025 શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે ઘણા બધા અમારા એ પરિવારજનોએ અમારી મધ્યથી વિદાય લીધી છે. પ્રભુજી, આ નાતાલ નવા વર્ષના પર્વ નિમિત્તે એ સ્નેહીજનોને યાદ કરીને ઘણા બધા કુટુંબો દુઃખી થશે. તમે તેઓને દિલાસો આપો, તમે તેઓને હિંમત આપો. તમારી કૃપા તેઓની સાથે છે તેનો અહેસાસ તેઓને થવા દો. અને પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાના છીએ એ વિશ્વાસમાં એ તમામ દુઃખિત પરિવારોને તમે દિલાસો આપો અને વિશ્વાસમાં દ્રઢ કરો તેવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુજી, અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે 2025ની અમે જ્યારે શરૂઆત કરી છે ત્યારે અમે નથી જાણતા કે 2026માં અમે બધા સાથે પ્રવેશ કરીશું કે કેમ, પણ અમારી એ જ પ્રાર્થના છે કે એક પરિવાર તરીકે એકબીજા પર પ્રેમ રાખતા, એકબીજાને સપોર્ટ કરતા, એકબીજાને વિશ્વાસમાં દ્રઢ કરતા અને તમારી કૃપાના અનુભવમાં પ્રભુજી તમારા રાજ્યની વૃદ્ધિ અર્થે આપેલા આશીર્વાદોનો ઉપયોગ કરતા અમે આ પૃથ્વી પરનું જીવન જીવી શકીએ તે માટે તમે અમને સહાય અને મદદ કરજો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈ દઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. દિવસે જીવુજે પણ જીવનમાં અતિશે જાણ કરી તુજ સત્ય વિશે. તુજ આત્મા સદા તુજમાં વિકસે. રસ જીવનમાં મનમાં જનમાં મુજવચનમાં વરપતિ રહે. રસ જીવનમાં તવ સત્ય દયા શુદ્ધતા સમતા ધનવાન થવા કરે જમતા. નવરે વરસે દિવસે દિવસે જીવુજે પણ જીવનમાં અતિશે. પરિતાપ બધા દિલને ગમતા હરજે હરરોજ ધરી મમતા. પરિતાપ બધા દિલને ગમતા હરજે હરરોજ ધરી મમતા. દિવસે જીવુજે પણ જીવનમાં અતિશે. જાણ કરી તુજ સત્ય વિશે. તુજ આત્મા સદા તુજ
ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા દયાળુ અને કૃપાળુ ઈશ્વર, આ સમયે તમારી પાસે નમેલા છે ત્યારે અમારા આભાર સુધીના અર્પણો તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ 2024ના વર્ષમાં તમે અમને સાચવ્યા, સંભાળ્યા, અમારી યોગ્યતા કરતાં વધારે આશીષ અમને આપ્યો. અમે ધાર્યું નહોતું એ બધા પ્રસંગો તમે પાર પાડ્યા. એ બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ તમે અમારા જીવનના ઘડનાર દેવ છો. અમારા એક એક પ્રસંગોમાં હાજર મદદગાર છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ તમારો આભાર માનીએ છીએ 2024ના વર્ષ દરમિયાન અમારા જીવનોમાં સારા માઠા દરેક પ્રસંગોમાં પ્રભુ તમે હાજર રહ્યા, અમને દોરવણી પૂરી પાડી, મદદ પૂરી પાડી. એવા સેવકો અને સેવિકાઓ પૂરા પાડ્યા જે અમને મદદ કરે તે બધી બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ અમારા બાળક સાહેબને માટે અને તેમના પરિવારને માટે. પ્રભુ અમારા બાળક સાહેબ અમને દર રવિવારે અને પ્રસંગોપાત તમારા વચનોમાં દોરી જાય છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. તેની માટે પ્રભુ તમે તેમને જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપો છો તેની માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ અમારા દરેક સારા માઠા પ્રસંગોમાં પણ તેઓ હાજર રહે છે તેની માટે તમારો આભાર માનીએ છીએ. તેમના કુટુંબને માટે પણ અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ આભાર માનતા અને સહન કરતા અને મેલા છે ત્યારે આ સુંદર પ્રભુ મંદિર તમે અમને આપ્યું છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ તમે અમને એવા દેશમાં વસાવ્યા છે જ્યાં પ્રભુ અમે મુક્ત રીતે તમારું નામ લઈ શકીએ છીએ, તમારી સ્તુતિ આરાધના કરવા એકત્ર થઈ શકીએ છીએ, તમારા વચનો વાંચી શકીએ છીએ અને વચનો અમારી સાથે રાખી શકીએ છીએ. આ બધી બાબતોને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ વર્ષો પૂર્વે અમે અમારા પર પ્રેમ રાખીને અમારા સેવક જેમ્સ ગ્લાસગો સાહેબને અને એલેક્ઝાન્ડર કેર સાહેબને પરદેશથી અમારી મધ્ય દોરી લાવ્યા. પ્રભુ તેને માટે તમારો આભાર માનીએ છીએ. તેમને તે દર્શન આપ્યું તેને માટે તમારો આભાર માનીએ છીએ. એટલું જ નહીં પ્રભુ, અમારા વડવાઓએ પ્રભુ તેમની વાતો સ્વીકારી, તમારી વાતો સ્વીકારી, તમારો અંગીકાર કર્યો અને આજે પ્રભુ અમે ત્રીજી ચોથી પેઢીએ ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ. આ બાબત માટે પણ અમે તમારો આભાર માની લઈએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ તમારા પવિત્ર શાસ્ત્ર બાઇબલને પ્રભુ અમારી માતૃભાષામાં તમે પૂરું પાડ્યું છે તેના માટે તમારો આભાર માની લઈએ છીએ. કારણ કે પ્રભુ ઘણા બધા એવા લોકો છે જેઓ વાંચી લખી શકતા નથી, ત્યારે પ્રભુ અમે આ વાંચી લખી શકીએ છીએ, સમજી શકીએ છીએ, તેની માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને સમજવાને માટે પવિત્ર આત્માની જે દોરવણી તમે અમને આપો છો તેની માટે તમારો આભાર માની લઈએ છીએ. બાઇબલ સોસાયટીને માટે તમારો આભાર માની લઈએ છીએ જેમણે આ ભગીરથ કાર્ય કર્યું. પ્રભુ દાતા પરિવારોને માટે પણ તમારો આભાર માની લઈએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા મેલા છે ત્યારે પ્રભુ અમે સન્ડે સ્કૂલની વ્યવસ્થાને માટે તમારો આભાર માનીએ છીએ. નાના બાળકોમાં જે જ્ઞાન આપવામાં આવે છે, જે બીજ રોપવામાં આવે છે, તે પ્રભુ શેતાન ચોરી ન જાય, પણ સન્ડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ અને શિક્ષકોની મહેનત આવતા દિવસોમાં આ મંડળીમાં દેખાઈ આવે. તે માટે 60 ગણા, 70 ગણા અને 100 ગણા પણ તમે આપનાર છો તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ અમે ગાયક ગણના એક એક પાત્રોને માટે તમારો આભાર માની લઈએ છીએ. પોતાના તાલંતોનો પ્રભુ જ્યારે તમારા મહિમાને અર્થે ઉપયોગ કરે છે ત્યારે પ્રભુ અમે તેમના જીવનોને માટે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ અમે આભાર માની લઈએ છીએ અમારા વડીલોને માટે જેઓ સિનિયર સિટીઝન્સ તરીકે એકત્ર થાય છે. આ પ્રભુ તેઓ જ્યારે એકત્ર થાય છે ત્યારે તમારી આભાર સ્તુતિ કરે છે, તમારા વચનો સાંભળે છે, તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ અમારા મહિલા સંગતની બહેનોને માટે. પ્રભુ તમે તે વ્યવસ્થા આપી છે ત્યારે બહેનો જે કાર્ય કરે છે તેમાં તમે દોરવણી પૂરી પાડો છો અને જે કંઈ નાણાકીય સહાય પૂરી પાડો છો તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ અમે તમારો આભાર માનતા અને સ્તવન કરતા નમેલા છે ત્યારે અમારા યુથને માટે અમે વિશેષ તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ તમે તેમને એવા આગેવાનો આપ્યા છે જેઓ પ્રભુ તમારા માર્ગમાં તેઓને દોરી જાય છે. એવા આગેવાનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ યુથની જે પ્રાર્થના મિટિંગ થાય છે, જે શાસ્ત્ર અભ્યાસ થાય છે, ત્યાં પ્રભુ તમે મદદગાર બનો છો તેની માટે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ તમે અમારા યુથને રોજગાર આપ્યા છે તેને માટે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ તેમને તમે જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપ્યા છે જેથી જે અભ્યાસ કરે છે તેમાં તો અગ્રેસર રહે છે. તેને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ આભાર માનતા સ્તવન કરતા નમેલા છે ત્યારે અમે પિત્તર ટીમ અને કોલ ટીમને માટે અને તેના કન્વીનરોને માટે અને તેના તમામ સભ્યોના જીવનોને માટે, તેમના સ્વાર્પણને માટે તમારો આભાર માની લઈએ છીએ. તેઓ જે કાર્ય કરે છે તેના દ્વારા પ્રભુ તમારી મંડળીની ઉન્નતિ થાય છે તેને માટે તમારો આભાર માની લઈએ છીએ. તેઓના કાર્ય દ્વારા પ્રભુ રોજ ને રોજ નવા નવા વિશ્વાસીઓ પ્રભુ
આગળ આવે છે, તમારા વચનો સાંભળવા આવે છે, તેના માટે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ નવા વિશ્વાસીઓની પાસે જે લોકો આરાધના લઈને જાય છે, જે લોકો તેઓના બાળકોને સાચવે છે, આ પ્રભુ જે લોકો તમારા વચનના ખુલાસા કરે છે, તે દરેક પાત્રોને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. કારણ કે પ્રભુ તમારા નિમ્યા સિવાય કોઈ એ પાત્રને નિમી શકે તેમ નથી. ત્યારે દરેક પાત્રોને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ, તેઓના સ્વાર્પણને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. પ્રભુ આભાર માનવા માટે પુષ્કળ કારણો છે. આ પ્રભુ અમે આભાર માનતા જઈએ અને પ્રભુ તમે સાંભળતા જ રહો અને કદી અમારી જીવન પૂરું થઈ જાય પણ આભાર માનવાના કારણો પૂરા થાય નહીં, એટલા બધા કારણો તમે અમને આપ્યા છે. ત્યારે બધાને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. અમારા ગુજરાત ડાયોસિસને માટે તમારો આભાર, બિશપ સાહેબ અને કાર્યવાહક સમિતિના તમામ સભ્યોના જીવનોને, તેમના સ્વાર્પણને માટે, તેમના કાર્યને માટે તમારો આભાર માની લઈએ છીએ. તે પ્રભુ જુદી જુદી સંસ્થાઓ તમારા કાર્ય કરે છે, તે દરેક સંસ્થા પ્રભુ તમારા કાર્યને માટે જે નાણાં ખર્ચે છે, જે શક્તિ ખર્ચે છે, તે દરેકને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. આ પ્રભુ આટલા બધા તમે અમારા પર ઉપકાર કર્યા છે. એટલું જ નહીં પ્રભુ, તમે અમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે બલિદાન થવાને માટે પૃથ્વી પર મોકલી આપ્યા. એ સૌથી મોટો અમારા પરનો ઉપકાર છે. ત્યારે પ્રભુ તેને માટે અમે વિશેષ આભાર માની લઈએ છીએ. આ પ્રભુ અમે તો પાપી નકામા એવા તમારા દીકરા અને દીકરીઓ, એમ છતાં તમે અમારી પર પ્રેમ કર્યો. પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર બલિદાન થવા મોકલી આપ્યા અને તેમના રક્તમાં પ્રભુ તમે અમને અમારા પાપોની માફી આપો છો. એ બાબતને માટે અમે તમારો પુષ્કળ આભાર માની લઈએ છીએ. આટલા બધા તમારા ઉપકારો હોવા છતાં પ્રભુ અમે તમારાથી વેગળા થઈ જઈએ છીએ. પ્રભુ તમારા વચનોની વિરુદ્ધ, તમારા બાળકોની વિરુદ્ધ, બાળક સાહેબોની વિરુદ્ધ, અમારા સાથી બંધુઓની વિરુદ્ધ પ્રભુ અમે વાણી, વર્તન, વિચારથી ઘણા બધા પાપો કરેલા છે. પ્રભુ અમે એમ નથી કહેતા કે અમે અજાણતા પાપો કરેલા છે, પણ પ્રભુ અમે જાણી જોઈને ઈચ્છીને પ્રભુ એ બધા પાપો કરેલા છે. ત્યારે અમે તમારી પાસે વિશેષ પ્રાર્થના વિનંતી કરીએ છીએ કે અમારે પાપો અમને ક્ષમા કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી અમારા પર છાંટો અને પ્રભુ અમને શુદ્ધ અને પવિત્ર કરો. અને પ્રભુ એ રીતે અમે તમારી હજુરમાં આવીએ ત્યારે પ્રભુ અમારા આભાર સ્તુતિના અર્પણો તમારી પાસે માન્ય થાય, અમારા ગીતો તમારી પાસે માન્ય થાય, અમે જે કંઈ કરીએ તે બધું તમારી પાસે માન્ય થાય એ રીતે અમને શુદ્ધ અને પવિત્ર કરો. પુત્ર જેમ પોતાની ઓક તરફ પાછો ફરે તે રીતે અમે કદી અમારા પાપ તરફ પાછા ન ફરીએ તેવું નમ્ર અને શુદ્ધ હૃદય અમને આપો એ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અમારી આભાર સ્તુતિને પાપ કૌલાકની પ્રાર્થના અમારા જીવન તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો બાપ. આમેન.
बेसहाय देवा ईश्वर अपने भाई ईसुनी जेरूरी चाल देवा सौना पगला भाई ओळो रस्तो सजवानी पाप विकारो पर देती जीवननो जे रस्तो था नित्य निभावा રહે છે હાલેલુયા 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 વચન કહે છે કે જ્યાં બે કે ત્રણ માણસના નામે એકત્ર થાય છે તેઓની મધ્યે હું ઉતરી આવું છું અને દેવ આપણી સાથે છે જે આપણને સાચવે છે સંભાળે છે ને આપણને આશીર્વાદથી ભરપૂર કરે છે ને ગત આખું વર્ષ પ્રભુએ તમને ને મને આપણી સાથે રહ્યા ને આશીર્વાદથી ભરપૂર કર્યા છે ત્યારે આવો આપણે જીવતા દેવની આરાધના કરીએ એ જીવતા દેવને માન અને મહિમા આપીએ એ જીવતા દેવને આપણી આરાધના દ્વારા આપણે તેમને ઊંચા ઉઠાવીએ અને વચન એ પણ કહે છે કે કોરિન્થીઓનો બીજો પત્ર તેનો 5મો અધ્યાય ને તેનું 17મું વચન કહે છે કે માટે જો ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું જુઓ તે નવું થયું હાલેલુયા અને તમે ને હું ખ્રિસ્તમાં છીએ કેમ કે પ્રભુએ તમને ને મને ખરીદ્યા છે આવો જીવતા દેવની આરાધના કરીએ અને આપણે ગીત ગાશું जिस नाम में है मुक्ति जिस नाम में है शांति जिस नाम में यीशु तेरा नाम यीशु तेरा नाम
શાલોમ શાંતિ. शालोम साथियों चला गाए आपके नाम शालोम साथियों चला ये यीशु का पैगाम शालोम साथियों चला गाए आपके नाम शालोम साथियों चला यीशु का पैगाम तो गाओ हालेलुया 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 हालेलुया. हालेलुया બોલો યેસુ મસીહ કી जय હાલેલુયા. આવો આપણે તાલી વગરની જીવતા દેવનો આભાર માનીએ કે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે ગત આખું વર્ષ પિતા તમે અમારી સાથે ને પાસે રહ્યા, તમે અમને આશીષથી ભરપૂર કરી, તમે અમને પ્રેમ કર્યો. હાલેલુયા. આવો આપણે આપણી બાજુમાં ઊભા રહેલા છે તેઓને હેન્ડશેક કરીએ ને કહીએ કે પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે. હાલેલુયા. હાલેલુયા. ને એ પ્રભુ એવો છે કે જેના નામથી તમને ને મને મુક્તિ મળી છે. એ પ્રભુ એવો છે કે તેના નામથી તમને ને મને આપણી બીમારીમાંથી મુક્તિ મળી છે. અને એ પ્રભુનું નામ એ મહાન નામ છે ને એ કમાલ નામ છે. હાલેલુયા. આવો આપણે ગીત ગાશું, મેરા યેસુ હે કમાલ કા. यीशु है कमाल का मेरा यीशु है कमाल का मेरा यीशु है कमाल का मेरा यीशु है कमाल का उसके जैसा कोई नहीं उसके जैसा कोई नहीं उसके जैसा कोई नहीं उसके जैसा कोई नहीं बिन पानी वो प्यास बुझाता बिन रोटी वो भूख मिटाता बिन पानी वो प्यास बुझाता बिन रोटी वो भूख मिटाता बिन पानी वो प्यास बुझाता बिन रोटी वो भूख मिटाता कोई जीवन जल है यारो कोई जीवन रोटी यीशु है कमाल का मेरा यीशु है कमाल का मेरा यीशु है कमाल का मेरा यीशु है कमाल का उसके जैसा कोई नहीं उसके जैसा कोई नहीं उसके जैसा कोई नहीं मेरे लिए मारा गया, मेरे लिए ही मारा गया, मेरे लिए ही सूली उठाया, मेरे लिए ही मारा गया, मेरे लिए ही सूली उठाया, मेरे लिए ही मारा गया, मेरे लिए ही सूली उठाया, तीसरे दिन फिर जिंदा मिला, मौत को उसने हराया, यीशु है कमाल का मेरा यीशु है, कमाल का मेरा यीशु है, कमाल
उसके जैसा कोई नहीं। હાલેલુયા પિતા. પિતા અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આવો એ જીવતા દેવને પિતા આપણે મુખો ઉગાડીને કહીએ કે પ્રભુ થેન્ક યુ પિતા, કે અમારા માટે પિતા તમે દુઃખ સહન કર્યું છે પિતા. હા પિતા, અમે કદાચ વર્શિપમાં પિતા હાથ ઊંચા કરવાને માટે, કદાચ ગાવાને માટે, કદાચ નાચવાને માટે પિતા અમે પાછા પડતા હોય, કદાચ અમે શરમ અનુભવતા હોય, પણ પિતા અમે યાદ રાખીએ કે મારા પ્રભુ ઈસુએ એ સર્વ લોકોની સમક્ષ સૈનિકોની જે થૂક છે એ પણ સહન કર્યું છે. જેમ ઘેટી પોતાના કાતરાની આગળ મૂંગી ઊભી રહે છે, એમ મારા પ્રભુએ એ ક્રૂસ ઉપર મારા માટે ને મંડળીને માટે સહન કર્યું છે. હવે યાદ કરીએ પ્રભુના ક્રુસિફિકેશનને માટે. એ પ્રભુને કહીએ પ્રભુ ધન્યવાદ કે પિતા એ 99 ઘેટાને મૂકીને જે ખોવાઈ ગયેલું હતું તેને શોધવાને માટે તમે પાછા ગયા. એ ઈસુને ધન્યવાદ કહીએ કે જે તમને ને મને પડવા નથી દેતા, અને પ્રભુના પ્રેમને યાદ કરીએ. આવો થઈએ પ્રભુ તારા પ્રેમને માટે આવો. અને આપણે પણ આ સમયે એ પ્રભુને કમિટમેન્ટ આપીએ કે કદાચ 2024માં અમે પ્રભુ તમે કીધું તારી મરજી પ્રમાણે અમે ખરા નથી ઉતર્યા, પ્રભુ અમને માફ કરો, પણ 2025ની આ અમારી પહેલી આરાધનામાં પિતા અમે કમિટમેન્ટ આપવા જઈ રહ્યા છીએ. હા પિતા, અમે તારી સાથે ઊભા રહેવા માંગીએ છીએ પિતા. અમે અમારો રોજબરોજનો વડસ્કંભ ઉચકીને તમારી પાછળ ચાલવા માંગીએ છીએ. આવો પ્રભુને હજુરમાં છીએ ત્યારે અમને કમિટમેન્ટ આપીએ. અને આપણે ગીત ગાશું, ગહેરે પ્યાર સે તૂને પ્યાર કિયા. गहरे प्यार से तेरे जैसा नहीं और कोई। हालेलुया 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 हालेलुया। પિતા અમે આ સમય તમારી હજુરમાં છીએ. પિતા અમે કહીએ છીએ કે પિતા અમે તમને કદી ભૂલી નહીં જઈએ. પિતા અમે તમારી સાથે ચાલવાનો પ્રયત્ન કરીશું. પિતા તારા પ્રેમથી તમે અમને પકડ્યા છે પિતા. અમે કમિટમેન્ટ આપીએ છીએ કે પિતા 2025માં અમે તમારી સાથે રહીશું પિતા. तुझे मैं कभी भूलूंगा नहीं, तुझे मैं कभी भूलूंगा नहीं, तेरे साथ साथ में चलूंगा, एक नूर के समान चलूंगा। तुझे मैं कभी तेरे साथ साथ
तेरे जैसा नहीं और कोई क्या है सर्वश्रेष्ठ है तेरे जैसा नहीं और कोई हालेलुया 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 હવે તમે આ સમય 2024 કદાચ પિતા અમે અમારી મરજીથી ચાલ્યા હશે, પણ પિતા આ સમયે અમે એક મંડળી, એક ચિત્ત, એક આત્મા તરીકે તમારી સમક્ષ ઊભા છીએ અને પિતા અમે કહીએ છીએ કે અમે તમારી મરજી પ્રમાણે ચાલવાને માટે તૈયાર છીએ અને પિતા અમે ગાઈએ ત્યારે તમારો પાવન આત્મા અમને સ્પર્શ કરે. तेरी मर्जी से मैं सदा चलूं तेरी मर्जी से मैं सदा चलूं तेरे साथ साथ में चलूंगा एक नूर के समान તેરી મરજી છે तेरी मर्जी से मैं सदा चलूं तेरी मर्जी से मैं सदा चलूं तेरे साथ साथ में चलूंगा एक नूर के समान रखूंगा તું ધન્ય है सर्वश्रेष्ठ है तेरे जैसा नहीं और कोई सर्वश्रेष्ठ है तेरे जैसा नहीं और कोई हालेलुया 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 આ પિતા આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ પિતા, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા. હા પિતા, જે કમિટમેન્ટ અમે આ સમયે તમારી સમક્ષ રાખ્યું છે પિતા, હા પિતા, તારી મરજી પ્રમાણે ચાલવાને માટે, હા પિતા, તારી સાથે ચાલવાને માટે પિતા, રોજબરોજનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલવાને માટે પિતા અમારી પ્રાર્થના છે પિતા. પિતા અમારી આરાધના છે પિતા. એક ગહેરા પ્યારથી પિતા તમે અમને પ્રેમ કર્યો છે, સ્તુતિ કરીએ છીએ પિતા, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા. આ સમય અમારી પ્રાર્થના છે મંડળી એક મનને અને ચિત્તને થઈને પિતા અમે તમારી આરાધના કરી શક્યા છીએ, આભાર માની શક્યા છીએ, સ્તુતિ કરી શક્યા છીએ અને સાથે પિતા 2025 માટે અમે કમિટમેન્ટ પણ આપવા જઈ રહ્યા છીએ. ત્યારે પિતા અમારે કમિટમેન્ટ છે કે પિતા જેવું તમારી મરજી છે એ પ્રમાણે પિતા ચાલવાને માટે અમે સામર્થ્ય માંગીએ છીએ, એ પ્રમાણે કરવાને માટે અમે પવિત્રતા માંગીએ છીએ, એ પ્રમાણે બોલવાને માટે, એ પ્રમાણે વર્તન કરવાને માટે પિતા અમે તમારી આગળ પવિત્ર આત્મા દેવ એટલે પાવન આત્મા દેવને અમે અમારા હૃદયમાં, અમે અમારા જીવનમાં પિતા આવકાર કરીએ છીએ પિતા. એ અંધકારની શક્તિઓને ઈસુ ખ્રિસ્તના નામથી તોડી પાડીએ છીએ. એ પિતા બંધનોને અમે તોડી પાડીએ છીએ અને પિતા જે ખોવાઈ ગયેલાના માટે પિતા તમે તમારું જીવન આપ્યું છે, તમારા નામને સ્તુતિ કરીએ છીએ પિતા. આમ સર્વ એક મનના અને ચિત્તના થઈને તમને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ. સર્વ માન, સર્વ મહિમા અને સર્વ ગૌરવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામને આપીએ છીએ. અમારી પ્રાર્થના, અમારી ધૂપ, અમારી સ્તુતિ, અમારું બલિદાન ને અમારું સમર્પણ પિતા તમને આપતા ઈસુ પ્રભુના નામથી માંગીએ છીએ બાપ. આમેન. આવો આપણે બેસીએ.
દેવ જે આપણું સામર્થ્ય છે તેની આગળ મોટેથી ગાઓ. યાકૂબના દેવની આગળ હર્ષનાદ કરો, ગીત ચડાવો, ઢોલક તથા સિતાર, મધુર વીણા સુદ્ધા વગાડો. ચંદ્ર દર્શન તેમ પૂનમને સમયે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે રણશીંગડું વગાડો. કેમ કે એમ કરવું એ ઇસ્રાયેલને સારું વિધિ છે. તે યાકૂબના દેવનો ઠરાવ છે. તે મિસર દેશની સામે નીકળ્યો ત્યારે તેણે યુસુફમાં એ સાક્ષી ઠરાવી. હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી. મેં તેના ખભાનો ભાર ઉતાર્યો. તેના હાથ ટોપલાથી છૂટા થયા. સંકટમાં તે પોકાર કર્યો એટલે મેં તને છોડાવ્યો. ગુપ્ત સ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તને ઉત્તર આપ્યો. મરીબાના પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. ઈશ્વર પિતા તેના વાંચેલા અને સાંભળેલા વચનો પર આશીર્વાદ આપો. આમીન. વાંચનમાં ચાલુ રાખતા આપણે ગીતશાસ્ત્ર 81મો અધ્યાય અને ત્યાં 8મા વચનથી આગળ વાંચીએ. હે મારા લોક, સાંભળો, હું તમારી આગળ સાક્ષી પૂરીશ. હે ઇઝરાયલ, જો તું મારું સાંભળે તો કેવું સારું. તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ. તું કોઈ પારકા દેવની પૂજા કરીશમાં. તને મિસર દેશમાંથી કાઢી લાવનાર તારો દેવ યહોવા હું છું. તારું મુખ ઉઘાડ એટલે તે હું ભરીશ. પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહીં. ઇઝરાયેલે મને ચાહ્યો નહીં, માટે મેં તેઓને તેમના હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે તેઓ પોતાના મનસૂબા પ્રમાણે વર્તે. મારા લોક મારું સાંભળે અને ઇઝરાયેલ મારા માર્ગોમાં ચાલે તો કેવું સારું. તો તેઓના શત્રુઓને હું જલ્દી નમાવું અને તેઓના વેરીઓ વિરુદ્ધ મારું હાથ ઉપાડું. યહોવાના દ્વેષીઓ તેને તાબે થયા, પણ તેઓનો સમય સદાકાળ ટકી રહે. વળી હું ઉત્તમ ઘઉં તેઓને ખવડાવું અને ખડકમાંના મધથી હું તેને તૃપ્ત કરું. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો ઉપર આશીષ આપો. આમીન. થેન્ક યુ. નામું ભજન સંગ્રહની પાછળ જે પ્રભુ ભોજનની પવિત્ર વિધિ આપવામાં આવી છે, સીએનઆઈની પ્રભુ ભોજનની વિધિ, એમાં વિભાગ નંબર 14 અને એમાં પ્રેરિતોનું વિશ્વાસ નામું સાથે સાથે વાંચીને ત્રિએકીશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધર સ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. પ્રાર્થનાના સાંભળનાર અને અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવનાર એવા અમારા પવિત્ર પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ અને વિશ્વાસથી તમારા ચરણોમાં અમારા મસ્તકો નમાવીએ છીએ.
પ્રભુ, તમે 2025માં અમને લઈ આવ્યા છો, ત્યારે શેના રાજકોટ પરિવારની એક એક વ્યક્તિ અને પ્રત્યેક કુટુંબને અમે તમારી પાસે લાવીએ છીએ. આ વર્ષ સર્વને માટે આનંદદાયક, હિતકારક, વિશેષ તમારામાં વૃદ્ધિ પામવાનું વર્ષ બનાવો. વિશ્વાસમાં મજબૂત થવાનું વર્ષ બનાવો. મંડળીની સંગતમાં અને તમારા વચનના પ્રકાશમાં પ્રભુ દરેક વ્યક્તિ અને કુટુંબ ચાલી શકે એ માટે સર્વને સહાય કરજો. દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે તેમજ દરેક કુટુંબમાં પણ કૌટુંબિક રીતે દરરોજ તમારું વચન વંચાય, દરરોજ પ્રાર્થનાની વેદી ત્યાં સળગતી રહે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે, અમારી મંડળીને તમે તમારો આશીર્વાદ આપો. અમારી મંડળીની સંગતને તમે આશીર્વાદિત કરો. અને પ્રભુજી, દર રવિવારે તેમજ જ્યારે પણ તમે તક આપો છો ત્યારે અમે એકત્રિત થઈએ છીએ, ત્યારે તમારા આત્માની હાજરી મહેસૂસ કરીએ, તમારામાં વધીએ અને પ્રભુજી તમને મહિમા આપનારા મીઠા અને અજવાળા સમાન તમારા હાથના ઉપયોગી પાત્ર બની શકીએ એવી કૃપા સર્વને માટે થવા દો. અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. સુરેન્દ્ર અંકલને માટે, કૌરન અંકલને માટે, ચાર્લ્સ અંકલને માટે, કમલેશભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. સાગરભાઈ ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ. તેમજ કમળાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. અબિગાયલબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. સુમનબેન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. મેરીલતાબેન નાડારને માટે પ્રાર્થના કરીએ છીએ. આર્થરભાઈ ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય પણ પ્રભુજી, અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર છે, પ્રભુ તમે તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ તેઓના માથે મૂકો. તમે સ્પર્શ કરો પ્રભુજી. તમે શબ્દ બોલો અને એ થઈ જાય છે. તમારા સ્પર્શમાં એ પરાક્રમ છે પ્રભુ. તમે તેઓને આત્મિક અને દૈહિક બધી રીતે ચંગાઈનો આશીર્વાદ આપો, વિશ્વાસમાં મજબૂત કરો તેવી મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. રાજકોટ મંડળીને, પાસ્ટોરેટ કમિટીને માટે, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથ ફેલોશિપને માટે, મહિલા સંગતને માટે, કોલ ટીમ, પિત્તર ટીમ તેમજ જે કંઈ સેવાઓ છે પ્રભુ, પ્રત્યેક સેવાઓને માટે આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. એ દ્વારા મંડળીને તમે તમારામાં ડાઘ, એબ અને કરચલી વગરની બનાવતા જાઓ. તમારા આગમનને માટે પ્રભુ આ પ્રત્યેક સેવાઓ દ્વારા મંડળીને તમે તૈયાર કરો કે આ કન્યા જ્યારે તમે લેવા આવો ત્યારે તમને મળવા તૈયાર હોય. અને મંડળીની પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક કુટુંબ પ્રભુજી તમને મળવા સ્વર્ગમાં ઉચકાય તેવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અને એવું જીવન જીવવા માટે સર્વને તમે સહાયને મદદ કરજો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા રાજકોટ શહેરને માટે, ગુજરાત રાજ્યને માટે, ભારત દેશને, આખા વિશ્વને માટે તમારી શાંતિ સ્થપાય. નવા વર્ષની ભેટ તમે વિશ્વને આપી છે, ત્યારે આ વર્ષ ભાઈચારામાં વૃદ્ધિ પામવાનું વર્ષ બને. આ વર્ષ એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવાનું વર્ષ બને. આ વર્ષ પ્રેમ, ખુશી અને એકબીજાને માટે સહકાર વેચવાનું વર્ષ બને એવી કૃપા સર્વને માટે થવા દો. એ માટે જ્યાં યુદ્ધો ચાલે છે ત્યાં શાંતિ સ્થપાય તે માટે તમે મધ્યસ્થ થાઓ બાપ. જ્યાં પ્રશ્નો છે તમે તેઓનો ઉત્તર બનો. જે આગેવાનો છે તેઓને તમારું જ્ઞાન આપો, તમારું ડાપણ આપો. તમે પોતે તેઓના દ્વારા પ્રભુજી સંચાલન કરો અને તમારી ગાઈડલાઇન્સમાં તેઓના નિર્ણયો હોય કે જે તમારા બીજા આગમનને માટે વિશ્વને તૈયાર કરનાર બને તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ તેમજ તમામ ધર્મ સેવકોને માટે ને તમામ મંડળીઓને માટે, CNIને માટે, સિનડને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ તમારા દ્વારા સ્થપાયેલી વ્યવસ્થાને તમે વધુ મજબૂત કરો, વધુ આશીર્વાદિત કરો. દરેક વ્યક્તિને જ્યાં જે પણ માન, સ્થાન અને કાર્ય કે જવાબદારી સોંપી છે
પ્રભુ તે અદા કરવા માટે તમારી કૃપા, તમારી દયા, તમારો પ્રેમ, તમારા આત્માનું સામર્થ્ય તમે રોજ રોજ પૂરું પાડજો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આઈપી મિશન ટ્રસ્ટને માટે આભાર માનીએ છીએ. એની દરેક જે સેવાઓ છે, અનાથ આશ્રમ છે, સ્કૂલો છે, તેમજ મેડિકલ ક્ષેત્રે જે સેવાઓ છે, પ્રભુ એ પ્રત્યેક સેવાઓને તમે આશીર્વાદિત કરજો, તેવી પણ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, કાઉન્સેલિંગ સેન્ટર, જીયુએસટી, જીવનદ્વાર, જીવન આનંદ, તેમજ સ્ટીફન સ્કૂલ, જે પણ ડાયોસિસની સેવાઓ છે તેને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એ સેવાઓને તમે આશીર્વાદિત કરજો, તે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારા રાજ્યના મુખ્યમંત્રીને તેમજ એમના મંત્રીમંડળને, અમારા દેશના વડાપ્રધાનને, એમજ કેન્દ્રના જે મંત્રીમંડળ છે પ્રભુ, કેબિનેટ મંત્રીઓ, તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ. જે સાથે અમારા ગવર્નર સાહેબને, રાષ્ટ્રપતિને, અને પ્રભુજી જે વ્યક્તિઓને તમે સંચાલનની જવાબદારી સોંપી છે તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, એક એક વ્યક્તિને અમારા દેશનું સુકાન સંભાળવા તમારી કૃપા આપજો. તમે તેઓનો ઉપયોગ કરો પ્રભુજી, કે જેથી કરીને તમારી ઈચ્છા અમારા દેશમાં પરિપૂર્ણ થાય. અને પ્રભુજી, અમારા દેશની પ્રત્યેક વ્યક્તિ તમારામાં બચી જાય, અને માટે સુવાર્તા પ્રચારની સેવાઓને તમે વધુ આશીર્વાદિત કરો. દરેક ઘૂંટણ તમારી આગળ નમે, દરેક જીભ તમને પ્રભુ તરીકે કબૂલ કરે, અને દરેક વ્યક્તિ અનંત જીવનનો આશીર્વાદ, પાપોની ક્ષમા અને પ્રભુજી તમારામાં મળતું ભરપૂર જીવન પ્રાપ્ત કરે, તે અમારી પ્રાર્થના અને વિનંતી છે. ફરી એકવાર અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ. તમે અમારી પ્રાર્થના સાંભળી છે માટે આભાર માનીએ છીએ. ને આ જે કંઈ માંગ્યું ઈસુ અમારા પ્રભુના નામમાં માંગ્યું, માટે પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને સ્પેશિયલ ગીતમાં દોરશે, અને દરમિયાન તમે આગળ આવીને અહીંથી તમારું વચન પ્રાપ્ત કરી શકો છો. પણ મારી નમ્ર વિનંતી છે કે એક વ્યક્તિ એક જ વચન લેશો. તમારા ઘરે કોઈ હોય તો આવતા રવિવારે એમને મોકલજો, એ લોકો આવતા રવિવારે લઈ જશે. પણ મહેરબાની કરીને તમે અહીં આગળ બેઠા છો તો તમારા માટે જ તમે વચન લેજો, અને તમારા માટે જ પ્રભુનું એ પ્રોમિસ વચન આશીર્વાદિત બને, એ મારી ખાસ પ્રાર્થના છે. ગીતમાં દોડશે. Bye.
નવરસની મુબારક માં નવી જાને આવીએ જીવોની સહાય મળે કરીએ જેને ગુણાગાન નવરસની મુબારક આવી ગયું. ઓકે, તો પહેલાં તો તમે તમારું પ્રોમિસ વચન જે છે વાંચ્યું કે કેમ? વાંચી લીધું? કેવું લાગ્યું? ગઈ વખતે મેં જોયું કે એક છોકરાએ 5 લીધા હતા. પછી પહેલું કાઢીને વાંચ્યું, પછી મને કહે કે સાહેબ મેં તો આ વાંચ્યું ને મને ના ગમ્યું એટલે આ બીજું રાખ્યું. તમારું પ્રોમિસ વચન જે પ્રભુએ આપ્યું છે એને હાથમાં લો. આપણે પ્રાર્થનામાં જવા માંગીએ છીએ. ફરી એકવાર વાંચી લો એને. પ્રભુ તમારી પાસે શું માંગે છે? ખાતરીદાયક વચન પાછળ હશે કે પ્રભુ શું કહી રહ્યા છે કે હું તને તારા માટે શું કરીશ, પણ બીજી બાજુ હશે પ્રભુ શું માંગે છે. પ્રોમિસ વચન જે છે તે વાંચી લો, યાદ કરી લો અને હવે આંખો બંધ કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારું ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય પણ જાણો છો, અને માટે અમારા માટે જે સારું ને શ્રેષ્ઠ છે તે તમે ઈચ્છો છો, કેમ કે તમે અમારા પ્રેમાળ પિતા છો.
અને માટે પ્રભુજી 2025માં તમે અમને જે રીતે જોવા ચાહો છો એ માટે તમે અમને જે વચન આપ્યું છે પ્રભુ, એ વચન માટે આભાર માનીએ છીએ. પ્રભુ, એ વચન પ્રમાણે અમે જીવી શકીએ તે માટે અમારી સહાય કરજો. આ વચન અમારા વર્ષ 2025ના દરેક દિવસને માટે તમારું પ્રોમિસ છે અને અમે એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીશું એવું અમારું કમિટમેન્ટ છે. ત્યારે અમારું સમર્પણ પ્રભુ તમે સ્વીકારો અને વચન પ્રમાણે અમે જીવી શકીએ તે માટે અમને સામર્થ્ય આપો. અત્યારે તમારા વચન તરફ જઈએ છીએ ત્યારે પ્રભુ એ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. કે એક સારી સ્માઇલ સાથે બાજુમાં જે બેઠા છે એમને ગુડ મોર્નિંગ કહી શકો છો, હેપી ન્યૂ યર પણ કહી શકો છો, અને જે પ્રોમિસ વચન મળ્યું છે તેની શેરિંગ પણ તમે કરી શકો છો. પ્રભુની વાત કરવાની રીત જુદી જુદી હોય છે અને જ્યારે પ્રભુ વાત કરે છે ત્યારે આપણા આત્માને તે અનુભવ થાય છે કે આ વાત મારા માટે છે. અને જ્યારે આપણે એ અનુભવીએ છીએ અને સ્વીકારીએ છીએ ત્યારે આપણા માટે એ આશીર્વાદિત બની જાય છે. ગીતશાસ્ત્ર 81મો અધ્યાય, જો કે આપણી ભક્તિ સભાનો સમય 9:30 થી 11:30 છે અને અત્યારે કેટલા વાગ્યા છે? એટલે તમે એટલું જોરથી બોલ્યા 11:30 સાહેબ. ગુડ, કાંઈ વાંધો નહીં, હું તમને ખાલી પોઈન્ટ્સ આપીશ. જો તમારી પાસે બાઇબલ હોય તો ગીતશાસ્ત્ર 81 તમે ખુલ્લું રાખશો. બહુ ઝડપથી થોડાક પોઈન્ટ્સ આપીશ કે જે તમને પ્રભુના વચનો તરફ વિચારવામાં મદદરૂપ થશે. આપણે વર્ષ 2024ને પૂર્ણ કરીને 2025માં પ્રવેશ કર્યો છે અને આજે આ એક એવો દિવસ કે એવી ઘડીમાં આપણે આવીને ઊભા છીએ કે 2024 ગયું અને 2025 સામે છે. ગીતશાસ્ત્ર 81 એવા સમયને માટે જાણે કે લખાયેલું છે. તમે જુઓ તો પહેલી કલમથી પહેલી, બીજી ને ત્રીજી કલમ ગીત કરતા આસાફ અને ગીતિત જે ક્વાયરના આગેવાન છે તેમણે એવું કહ્યું, વચન એવું કહે છે કે મોટેથી ગાઓ. આભાર માનવાની વાત છે. 2024માં પ્રભુએ જે કૃપા તમારા પર વહેતી રાખી તે માટે હર્ષનાદ કરો, મોટીથી ગાઓ. ઢોલક, સિતાર, વીણા, રણશીંગડું, જે કંઈ વાજિંત્ર તમારી પાસે હોય એનો ઉપયોગ કરીને દેવની સ્તુતિ કરો, દેવની આરાધના કરો, દેવની આગળ તમે જયનાદ કરો. કેમ? ચોથી કલમ, કેમ કે એમ કરવું ઇઝરાયલને સારું વિધિ છે અને એ યાકૂબના દેવનો ઠરાવ છે. પ્રભુ ઈચ્છે છે, પ્રભુ માંગે છે, પ્રભુ ચાહે છે કે 2024માં તમે જે કંઈ અનુભવો કર્યા છે એમાં જો તમને એવું લાગ્યું છે કે મારો પ્રભુ ખરેખર બહુ મહાન છે, મારા પ્રભુએ મેં માંગ્યું કલ્પ્યું એના કરતાં વિશેષ મારા હકમાં કર્યું છે, તો મોટેથી ગાઓ, હર્ષનાદ કરો. જે વાજિંત્રો ઉપસ્થિત હોય એનો ઉપયોગ કરીને પ્રભુના નામને ધન્યવાદ આપો. આભાર માનવો જરૂરી છે વાલાઓ, નહીં તો પ્રભુ પ્રશ્ન કરશે બીજા 9 ક્યાં? અને 9માં આપણે તો એક નથી ને. પ્રભુ ઈચ્છે છે કે આપણે એને
થેન્ક યુ કહીએ, એનો આભાર માનીએ, એના પ્રત્યે આપણો આભારી ભાવ પ્રગટ કરીએ. કેમ કે 2024 જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે નહોતા જાણતા કે દિવસો કેવા હશે, શું થશે. અને જે રીતે પ્રભુએ એની કૃપા રોજ રોજ આપણા માટે નવી અને તાજી પૂરી પાડી, એ માટે પ્રભુનો આભાર જ માનવો જોઈએ. ગીત કરતા કહે છે કે મોટેથી ગાઓ, હર્ષનાદ કરો, ઢોલક, સિતાર, રણશીંગડું, વીણા વગાડીને પ્રભુના નામને ધન્યવાદ આપો. કેમ આપવું જોઈએ? પછી 5મી કલમથી 7મી કલમ તમે વાંચો. કેમ? કારણો આપ્યા છે. ત્યાં લખ્યું છે કે મિસર દેશની સામે નીકળ્યો ત્યારે તેણે યુસુફમાં એ સાક્ષી ઠરાવી, હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી. મેં તેના ખભાનો ભાર ઉતાર્યો, તેના હાથ ટોપલાથી છૂટા કર્યા. સંકટમાં તે પુકાર કર્યો એટલે મેં તને છોડાવ્યો. ગુપ્ત સ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તને ઉત્તર આપ્યો. ભૂતકાળમાં તું મને ઓળખે એ પહેલાથી મેં તારી કાળજી લીધી. મેં તારા ખભાનો ભાર ઉતાર્યો, મેં તને છોડાવ્યો, મેં તને ઉત્તર આપ્યો. મિસ્ર દેશમાંથી તને કાઢી લાવનાર હું તારો દેવ યહોવા છું. નિર્ગમન 2 અને 23મી કલમથી આગળ તમે વાંચજો કે મિસ્રમાં તેઓની કેવી હાલત હતી. અને એમણે પોકાર કર્યો કે પ્રભુ બચાવો, કોઈ રસ્તો નથી, અમારી પાસે સામર્થ્ય નથી કે અમે પોતે છૂટી શકીએ. અને એવા સમયે બાઇબલ કહે છે કે એમનો વિલાપ દેવના કાને પહોંચ્યો અને યહોવા કહે છે કે હું પોતે ઉતર્યો છું, હે ઇઝરાયલ તને છોડાવવા. પ્રભુમાં પ્રિય વાલાઓ, યશાયા 9:4 ને 6 કલમ. યશાયા કહે છે કે દેવપુત્ર ઈસુનું આગમન, કેથલિક બાઇબલ વાંચજો, અને એમ કહે છે કે એ દેવ માનવ બનીને આ પૃથ્વી પર આવે છે. શા માટે? મારા પર મૂકવામાં આવેલી ભારે ઝુંઝરીને તોડી નાખવા માટે, મને એ ગુલામીમાંથી છોડાવવા માટે, હું કોઈ રીતે મુક્ત થઈ શકું એવી મારી કોઈ વિસાત નહોતી. ત્યારે મારા વતી મારો એ ભાર ઉચકી લેવા માટે ઈશ્વર ઉતરી આવે છે. ગલાતી 5 અને 1 કહે છે કે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે. એ પાપના ટોપલાને ઉચકીને ફરતા હતા અને ખ્રિસ્તે આવીને અહીં લખવામાં આવ્યું છે કે તારા હાથ ટોપલાથી મેં છૂટા કર્યા. એ ટોપલો મેં મારા માથે લીધો. કલોસી 1 અને 13. અંધકારના અધિકારમાં આપણે હતા, ત્યાંથી એણે છોડાવ્યો. કેટલી કલમો વાલાઓ 2024માં એવા પ્રશ્નોમાં આવી પડ્યા હોઈશું કે જેમાં આપણને કાંઈ સૂચતું નહોતું. પ્રભુ આપણો ઉત્તર બની ગયો. એવી કોઈક બાબતો હતી કે જે આપણે કોઈને કહી શકતા નહોતા, અને પ્રભુ કહે છે કે તે મને ઓળખ્યો, કે તે મને પુકાર્યો એ પહેલા હું તને ઓળખું છું. એનો મતલબ કે હૃદયના વિચારને વેગળેથી જાણીને મદદ માટે દોડી આવનાર એ આપણો દેવ યહોવા છે. એવા ઈશ્વરને, એવા પ્રભુને વાલાઓ હૃદયથી માન આપીએ, થેન્ક યુ કહીએ, જરૂરી બની જાય છે. અને ગીત શાસ્ત્ર 81 1-7 આપણને સમજાવે છે. બીજું કરો કે ન કરો, 2025ની શરૂઆત કરો એ પહેલા 2024ને માટે ખરા હૃદયથી પ્રભુની આગળ ઘૂંટણે પડીને એને થેન્ક યુ કહેજો. કેમ કે તમે નહોતા જાણતા એવા સંજોગોમાં એ તમારી પડખે ઊભો રહ્યો.
તમારા મુશ્કેલ સંજોગોમાં તમારા માટે ઢાલ બનીને તે ઊભો રહ્યો. તમારી જરૂરિયાતો યહોવા ઈરે બનીને એણે પૂરી પાડી છે. કેટલી બાબતો. એક બાળક સાહેબે કહ્યું હતું કે વર્ષના અંતે એક કાગળ લઈને લખવા બેસજો કે પ્રભુએ કેટલા આશીર્વાદો તમને આપ્યા છે. કાગળ પૂરો થઈ જશે, આશીર્વાદો ગણતા ગણતા થાકી જશો. તો વાલાઓ, પ્રભુને થેન્ક યુ કહેવું એ તો બનતા હૈ, હોના હી ચાહીએ. પણ જો હૃદયથી આપણે એને થેન્ક યુ નથી કહેતા, જો એનો આભાર નથી માનતા, તો બાલાઓ પ્રભુને દુઃખ પહોંચાડીએ છીએ. પ્રભુ પ્રશ્ન કરે છે કે બીજા 9 ક્યાં? ઝડપથી આગળ વધીએ. 2024 માટે પ્રભુનો આભાર માનીએ. ત્યારબાદ 8મી કલમથી આગળ આપણે જે બાબત જોઈએ છે તે તરફ તમારું ધ્યાન દોરીશ. 2025માં પ્રભુ આપણા માટે શું કરવા માંગે છે તેનું પ્રોમિસ અહીં આપી રહ્યા છે. કેટલી ગજબની વાત. 2024માં એણે શું કર્યું એ ભૂતકાળ આપણી સામે મૂકીને એમ કહે છે કે તું મોટેથી ગા, તારા દેવના સ્તોત્ર ગા, જે વાજિંત્ર મળે એ વગાડીને ગા અને પ્રભુને મહિમા આપ. અને હવે 8મી કલમથી આગળ એમ કહે છે કે 2025માં હું તારા માટે શું કરવાનું છું તે તું સાંભળ. હે મારા લોક સાંભળો, હું તમારી આગળ સાક્ષી પૂરું છું. પહેલી વાત, હે ઇઝરાયલ, જો તું મારું સાંભળે તો કેવું સારું. 10મી કલમ વાંચીએ. તારો દેવ યહોવા હું છું, તારું મુખ ઉઘાડ એટલે હું તે ભરીશ. 2025 માટે પ્રભુનું તમારા માટે ને મારા માટે પહેલું પ્રોમિસ કે તારું મુખ ઉઘાડ, હું તે ભરીશ. તારું મુખ ઉગાડીને તું પ્રાર્થના કર કે પ્રભુ આ મારે જોઈએ છે, હું આપીશ, કેમ કે હું સર્વ સમર્થ દેવ છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણો પ્રભુ એક જ એવો પ્રભુ છે કે જે સામેથી કહે છે કે તું મારી પાસે માંગ ને પૃથ્વીનું વતન હું તને આપીશ. રાજા સુલેમાનને કહ્યું કે રાજા સુલેમાન, માંગ, તું જે માંગે તે હું તને આપીશ, કેમ કે આપવાનું સામર્થ્ય એની પાસે છે. સારી નોકરી નથી, માંગો પ્રભુ પાસે. આવકના સ્ત્રોત ઓછા છે, માંગો પ્રભુ પાસે. પાત્રની શોધમાં છો, માંગો પ્રભુ પાસે. પ્રભુ કહે છે કે તારું મુખ ઉગાડીને તું શબ્દ બોલ અને હું તે ભરીશ, કેમ કે આપવાનું સામર્થ્ય મારી પાસે છે. કેટલું અજાયબ જેવું વચન, કેટલું અજાયબ જેવું વચન. ત્યારબાદ બીજું પ્રોમિસ, 14મી કલમ. તારા શત્રુઓને હું જલ્દી નમાવું અને તેઓના વેરીઓની વિરુદ્ધ મારો હાથ ઉપાડું. રક્ષણની વાત કરે છે, બચાવની વાત કરે છે. તમારા ને મારા માટે ઢાલ બનીને ઊભા રહેવાનું પ્રોમિસ આપી રહ્યા છે. હું તારી જરૂરિયાત પૂરી કરીશ, તારી પ્રાર્થના તું કરીશ એ પહેલા તારું સાંભળીશ ને તું મુખ ઉગાડીશ અને હું તે ભરીશ. એની સાથે હું તારા માટે ઊભો રહીશ, તને હાનિ ન થવા દઉં એ માટે હું તારી સાથે ઊભો રહીશ. અરે, જેના પક્ષમાં યહોવા હોય એની સામે કોણ? અરે, જેનો બચાવ યહોવા પોતે કરતો હોય એને કઈ ઘાત નડે, કયું હથિયાર એને મારી શકે? પ્રભુ બહુ ગજબનું વચન આપે છે. તારા બેરીઓની સામે તારે લડવું નહીં પડે, હું લડીશ. 2025 માટે આ મારું પ્રોમિસ છે. ત્રીજું પ્રોમિસ બહુ ગજબ, 16મી કલમ.
હું ઉત્તમ ઘઉંથી તેઓને ખવડાવું અને ખડકના મધથી હું તેને તૃપ્ત કરીશ. આશીર્વાદો આપનાર ઈશ્વર. પુનર્નિયમ 30:9 અને 28:8 પણ તમે વાંચી શકો છો. હે ઇઝરાયલ, સાંભળ, તારો દેવ યહોવા તને કહે છે, હું તારી સર્વ જરૂરિયાતો પૂરી કરીશ. તું તારું મુખ ઉગાડ ને હું ભરીશ. તારા શત્રુઓની સામે હું ઊભો રહીને તારો બચાવ કરીશ. અને જે તું નથી માંગતો, જેની તને જરૂર છે, જે દ્વારા તું ખુશ રહી શકીશ, જે બાબત તારા જીવનને માટે આશીર્વાદ સમાન છે, તે પણ હું તને આપીશ. ખડકના મધથી હું તને તૃપ્ત કરીશ. ખડકના મધથી 3 પ્રોમિસ પ્રભુ આપી રહ્યા છે. પણ હવે બહુ અગત્યની વાત, પણ એની સાથે પ્રભુ શું ચાહે છે તમારી મારી પાસે. 81મા અધ્યાયની 8મી કલમ. ભૂતકાળમાં મેં તારા માટે આવું કર્યું, ભવિષ્યમાં હું તારા માટે આ કરવા માંગુ છું. 2024માં મેં તારા માટે આ કર્યું અને 2025માં હું તારા માટે આ કરવા માંગુ છું. પણ તારે શું કરવાનું છે? 8મી કલમ. હે મારા લોક, સાંભળો, હું તમારી આગળ સાક્ષી પૂરીશ કે જો ઇઝરાયલ, હે ઇઝરાયલ, જો તું મારું સાંભળે તો કેવું સારું. તારે મારું સાંભળવું જોઈએ. તારી ઈચ્છા છે કે તું માંગે એ તને મળે. તારી ઈચ્છા છે કે તારા તમામ પ્રકારના શત્રુ, જે દેખાય ને ન દેખાય એવા તમામ શત્રુથી તારો બચાવ થાય. તારી ઈચ્છા છે કે તારી હરેક ખુશી અને આનંદ ને આશીર્વાદ પ્રભુ તરફથી તને પ્રાપ્ત થાય. તો તું મારું સાંભળે તો કેવું સારું. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ તમારી ને મારી પાસે આ બાબત માંગે છે, મારું સાંભળ. અને પ્રભુ શું કહેવા માંગે છે? બરાબર ધ્યાનથી સાંભળજો. શું કહેવા માંગે છે? 9મી કલમ વાંચો. તારામાં કોઈ અન્ય દેવ ન હોય. મારું સાંભળ. અને જ્યારે વ્યક્તિ કાન ધરે છે, હા પ્રભુ બોલો, પ્રભુ કહે છે કે તારામાં 2025ના વર્ષ દરમિયાન કોઈ દેવ ન હોવો જોઈએ. મારી અને તારી વચ્ચેનો સંબંધ, એની વચ્ચે કોઈ ન આવવું જોઈએ. હું આસ્થાવાન દેવ છું. મને ગમે છે તું, અને તારી સાથેનો મારો સંબંધ એટલો મજબૂત હું કરવા માંગુ છું કે તારી ને મારી વચ્ચે હું બીજા કોઈને નહીં સાખી શકું, નહીં સહન કરી શકું. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી બધી વખત 2024ને તમે યાદ કરી જુઓ, ઈશ્વરની ને આપણી વચ્ચે ઘણી બધી બાબતો એ દેવ બનીને વચ્ચે આવી ગયા છે. આપણી નોકરી, એના કારણે ઘણી વખત ભક્તિ સભામાં ભાગ લેવાનું ભૂલાઈ ગયું, પડતું મુકાયું, બાજુ રહી ગયું. આપણી લાઈફસ્ટાઈલ, રાત્રે 12 કે 1 વાગ્યા સુધી ફેસબુક કે ટ્વિટર કે પછી ઇન્સ્ટાગ્રામ ને એ બધાને જોતા જોતા ઊંઘ આવી ગઈ, અને સવારે વહેલા ઉઠીને જે મારે પ્રભુનું વચન વાંચવું જોઈતું હતું એ વાંચી શક્યો નહીં. કોઈ વ્યક્તિ ઈશ્વરને આપણી વચ્ચે આવી જઈ શકે છે. કોઈ વસ્તુ ઈશ્વરને આપણી વચ્ચે આવી જઈ શકે છે. કોઈ એવી આપણી ઈચ્છા, એવી કોઈક બાબત કે જે ઈશ્વરને આપણી વચ્ચે આવીને ઈશ્વર કરતા વધારે અગ્ર સ્થાને આપણા જીવનમાં બની જાય છે. અને ઈશ્વર કહે છે કે આ વર્ષે તું મને પ્રોમિસ કર કે તારી ને મારી વચ્ચે કોઈ વસ્તુ ન હોવી જોઈએ, કોઈ વ્યક્તિ ન હોવી જોઈએ, એવી કોઈ બાબત, તારી પોતાની પણ એવી કોઈ ઈચ્છા તારી ને મારી વચ્ચે આવી ન જોઈએ. કેટલું ગજબનું પ્રોમિસ પ્રભુ
માંગી રહ્યો છે. તારામાં કોઈ અન્ય દેવ ન હોવા જોઈએ. તું કોઈ પારકા દેવની પૂજા કરીશ માં. વાલાઓ, જ્યારે દાઉદે પાપ કર્યું ને ત્યારે નાથાન પ્રબોધકને મોકલીને ઈશ્વરે દાઉદને આ બાબત સમજાવ્યું. તને મેં શું નહોતું આપ્યું કે તારે એ પાપ કરવું પડે? એટલી સારી સારી પત્નીઓ આપી હતી, એટલું ઊંચું સ્થાન અને માન ને અધિકાર ને સત્તા આપી હતી, તને કાંઈ ખોટ નહોતી. પછી તારે શા માટે બીજા પાસે જવું પડ્યું? પ્રભુ અહીં આગળ એમ જ કહે છે, હું એક એવો ઈશ્વર છું કે જેની પાસે તું માંગે તે બધું જ તને આપી શકું એવું સામર્થ્ય છે. હું એક એવો ઈશ્વર છું કે જો તું પ્રેમ માંગીશ તો એટલો બધો પ્રેમ આપીશ કે દુનિયાની કોઈ વ્યક્તિ નહીં આપી શકે. હું એક એવો ઈશ્વર છું કે જે તારી પ્રાર્થના સાંભળે એ પહેલા તને એ બધું જ પ્રોવાઈડ કરશે. હું એક એવો ઈશ્વર છું કે તું જે અશક્ય માને છે તારા માટે શક્ય કરવાનું સામર્થ્ય ધરાવું છું. તારા માટે હું સૂરજને અટકાવી દઈશ. તારા માટે હું સમુદ્રના 2 ભાગ કરી શકું છું. કેમ કે તારા માટે મેં મારું લોહી વેવડાવ્યું છે. તું મારી દ્રષ્ટિમાં બહુ મૂલ્યવાન છે, તું બહુ કિંમતી છે અને હું તને પ્રેમ કરું છું ને એટલો બધો પ્રેમ કરું છું કે તારી ને મારી વચ્ચે કંઈ પણ બાબત આવે મને નહીં ગમે. અને માટે તું મને એક પ્રોમિસ આપ, એક વચન આપ કે પ્રભુ વર્ષ 2025 તારી ને મારી વચ્ચે કંઈ જ નહીં હોય. પારકા દેવની સેવા નહીં કરવી. હે ઇઝરાયલ, જો તું તારા દેવ યહોવાને સાંભળે તો કેવું સારું. અને એની એક જ વિનંતી છે કે હું તને ભૂતકાળનો અનુભવ તું યાદ કર. મેં તને ક્યાં ખૂટવા દીધું છે? મેં તને ક્યાં તરસ્યો રહેવા દીધો છે? મેં તને ક્યાં ભૂખ્યો રહેવા દીધો છે? મેં તને ક્યાં છોડી દીધો છે? તે માંગ્યું કલ્પ્યું એના કરતા વધારે આપ્યું છે. તો 2025 તો હું વધારે સારું આપવા તૈયાર છું. તારું મોં ઉઘાડ ભરી દઈશ. તારે ચિંતા નહીં કરવી પડે. તારા દુશ્મનોની સામે હું ઊભો રહી જઈશ. તું નહીં માંગે એવા આશીર્વાદોથી તને તૃપ્ત કરીશ. ફક્ત તું મારું સાંભળ. અને એક જ વાત કે તારી ને મારી વચ્ચે 2025 કાંઈ જ ન હોવું જોઈએ. કંઈ જ નહીં. આપણો સંબંધ એવો મજબૂત કરી દઈએ, આપણો સંબંધ એવો ગાઢ કરી દઈએ. આપણી વચ્ચે ઈશ્વર જ્યાં કહેવા માંગે છે આપણી વચ્ચે હવે બીજું કાંઈ જ ન હોય એવો સંબંધ બાંધીએ. અને તું જો, અનુભવ કર, પારખ કે તારો દેવ યહોવા કેટલો ઉત્તમ છે. પણ દુઃખની વાત શું છે ખબર છે? આ જ ગીતમાં લખવામાં આવી છે. કેટલું અજાયબ જેવું ગીત છે. ભૂતકાળની વાત કરે છે, ભવિષ્યમાં પ્રભુ શું કરવા માંગે છે એની વાત કરે છે, અને એ પ્રભુ કરી શકે છે અને એ માટે પ્રભુ મારી પાસે શું માંગે છે એ વાત કરે છે. અને સાથે એ પણ કહે છે પણ ઘણા એવા છે કે જે આ સાંભળ્યા પછી પણ મારું કહેવું નહીં કરે. 81મા અધ્યાયની 8મી કલમ. મારું સાંભળે તો કેવું સારું. અને હવે આપણે 13મી કલમ. મારા લોક મારું સાંભળે તો કેવું સારું. હવે આપણે આવીએ છીએ 11મી અને 12મી કલમ. 11 અને 12મી કલમ. પણ પછી શું લખે છે? પણ મારા લોકે, કોણે? મારા લોક. કોણ કોણ પ્રભુના લોક છે? અરે વાહ, અરે વાહ, અરે વાહ. પ્રભુના લોકો, પ્રભુના લોકો. અને પ્રભુ એ જ લોકોને કહે છે મારા લોક, કે જેને મેં ભૂતકાળમાં આપ્યું છે, ભવિષ્યમાં આપવા માંગુ છું. એની પાસેથી એક પ્રોમિસ લેવા માંગુ છું. પણ મારા લોકે, 10મી કલમમાં લખ્યું છે પણ મારા લોકે, 11મી કલમમાં, પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહીં,
અને ઇઝરાયેલે મને ચાહ્યો નહીં. આ પ્રભુનો અનુભવ પ્રભુ જાહેર કરી રહ્યા છે. પ્રભુ કહે છે મારો અનુભવ સાંભળવો છે. 2023માં પણ આવી જ એક ઘટના બની હતી. આવી જ એક પળ હતી કે જ્યાં પ્રભુએ પ્રોમિસ કર્યું ને આપણે પ્રોમિસ કર્યું અને 2024માં આપણે ભૂલી ગયા. પ્રભુ કહે છે કે મારા લોકે મારું સાંભળ્યું નહીં. પ્રભુમાં વાલાઓ, આજે આપણે એવા ન બનીએ. મારા લોકોએ મારી વાણી સાંભળી નહીં અને મને ચાહ્યો નહીં. કેમ કે પછી શું થાય છે ખબર છે? પરિણામ અહીં લખ્યું છે 12મી કલમ. માટે મેં તેઓને તેઓના હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે તેઓ પોતાના મનસુબા પ્રમાણે વર્તે. પછી પ્રભુ છોડી દે છે. બેટા મારું સાંભળ, દીકરી મારું સાંભળ, દીકરા મારી વાત સાંભળ. અને પછી દીકરો એમ કે ના, મારે તમારું નથી સાંભળવું, હું થાકી ગયો છું તમારી સાંભળીને, તમને કાંઈ સમજ નથી પડતી. મને ખબર પડે છે કે આજની પેઢીમાં કેવું જીવન જીવવું જોઈએ. અને જ્યારે એ બી સમજણ સાથે વ્યક્તિ ઈશ્વરની સાથે વર્તે છે ત્યારે ઈશ્વર કહે છે કે મેં એમને છોડી દીધા. સારું બેટા, તને ગમે છે ને, હું તને છોડું છું, તને જે ગમે તે કર. ઉડાવ દીકરાએ એના બાપની પાસે મિલકત માંગી. બાપા, તમને ન સમજણ પડે કે આ પૈસાને કેવી રીતે ઉપયોગ કરવાના? મને મારો ભાગ આપી દો, મને ખબર પડે કે કેવી રીતે વાપરવાના. બાપાએ સમજાવ્યો, મારું સાંભળ બેટા. ના, મારે તમારું સાંભળવું નથી. અને આખરે બાપાએ એ ભાગ આપી દીધો. દીકરાએ પોતાની ભાગમાં આવેલી મિલકત લઈને દૂર દેશમાં એ પિતાથી દૂર ચાલ્યો ગયો. પિતાએ જવા દીધો. પરિસ્થિતિ શું ઉદ્ભવી તમને ખબર છે? ખાવાના ફાફા પડી ગયા. બીજાને ત્યાં ગુલામીમાં આવી પડ્યો. ભૂંડો જે ખાય ને એ ખાવાના દાહડા આવી ગયા. તમે ને હું જ્યારે નહીં માનીએ ને ઈશ્વરનું, ઈશ્વર એમ કહે ઓકે સારું, તને ગમે તે કર, છોડું છું તને, તારી ઈચ્છા પ્રમાણે વર્ત. ઇઝરાયલે રાજા માંગ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે ના, હું તમારો રાજા છું. ઇઝરાયલ કે ના પ્રભુ, બધાને રાજા છે ને અમને રાજા જોઈએ છે. ઈશ્વરે રાજા આપ્યો અને એ રાજાએ ઇઝરાયલ પર ભેટ નાખી. એ રાજાએ ઇઝરાયલ પર જુલમ ગુજાર્યો. એ રાજા એ લોકોના માટે મુશ્કેલીનું કારણ બની ગયા. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણો પ્રભુ એક યુનિક છે, અલગ છે. બીજા જેમ આની સમજણ બહુ ગજબની છે કે એ આપણને ફ્રી વિલ આપે છે. તમારી ઈચ્છા, જો બેટા મેં અત્યાર સુધી તને સાચવ્યો છે, સંભાળ્યો છે, બરાબર છે ને? યસ, બરાબર પાપા. ઓકે, 2025માં હું તને સંભાળવા માંગુ છું બેટા, આના કરતાં વધારે આશીર્વાદ આપવા માંગુ છું. ફક્ત મારી એક જ વિનંતી, તું મને સાંભળ અને એટલું જ કે તારી ને મારી વચ્ચેનો સંબંધ ગાઢ કરજે. ના 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 પપ્પા, હું થાકી ગયો. 2024માં માંડ તમારી સાથે ચાલ્યો છું, હવે મને ફ્રી થઈ જવા દો. વચન કહે છે કે મેં તેઓને જવા દીધા. મેં તેઓના હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા. પરિસ્થિતિ વણસી જાય છે, પરિણામ ભયંકર આવે છે. ઘણી વખત તો પાછા વળવાનો ચાન્સ પણ નથી મળતો. યહૂદાને નહીં મળ્યો. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ આ કટુ વાક્ય, દુઃખ લાગે એવું વાક્ય પણ જેના માટે બોલી રહ્યા છે, મારા લોક, મારી પ્રજા, મારો દીકરો, મારી દીકરી,
મારી મંડળી એને હું કહી રહ્યો છું કે ભૂતકાળમાં મેં કાળજી લીધી છે, ભવિષ્યમાં હું તારી કાળજી લેવા માંગુ છું. તારી ને મારી વચ્ચેનો સંબંધ ગાઢ કર. અને મારા લોકે મારું સાંભળવાનું ન ચાહ્યું ત્યારે મેં એમને છોડી દીધા, એમની મરજી પ્રમાણે ચાલવા દીધા. પરિણામ ભયંકર આવશે. બે રસ્તા આપણી આગળ હવે ગીતશાસ્ત્ર 81 ખુલ્લા મૂકે છે. એક, કાં તો પ્રભુનું સાંભળીએ, એની સાથેનો સંબંધ આજે મજબૂત કરી લઈએ ને આજનો દિવસ આપણા માટે ઉત્સવનો દિવસ બની જાય, આજનો દિવસ આપણા માટે ઉજાણીનો દિવસ બની જાય, આજનો દિવસ ઈશ્વર પિતા સાથેનો મિલાપનો દિવસ બની જાય કે જે 2025ની સફળતાનો પાયો નાખી દે. બીજો રસ્તો, પ્રભુ તમારા સેવકો તો બોલતા ભલા અને અમે સાંભળતા ભલા. પ્રભુ આ ગીતશાસ્ત્ર 81 તો નાનપણથી વાંચતો આવ્યો છું અને આ પાદરી ખોટો ટાઈમ બગાડે છે. અમારે તો જમવાનું મોડું થાય છે. બંને રસ્તા તમારી આગળ ખુલ્લા છે. તમારે ચોઈસ કરવાની છે કયા રસ્તા પર તમારે નિર્ણય લેવો છે. પ્રભુ તમને કૃપા આપશે. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો બહુ જ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. 2024માં ભૂતકાળમાં અમારી જે રીતે તમે કાળજી લીધી, 2025માં વધારે આશીર્વાદોથી તમે અમને વેષ્ટિત કરવા માગો છો. પણ આજે તમે અમારી પાસે પ્રોમિસ માગો છો કે તારી ને મારી વચ્ચે અન્ય કોઈ દેવ ન હોવો જોઈએ. હે ઇઝરાયલ, મારું સાંભળ. પ્રભુ તમારું સાંભળવા અમને કૃપા આપો. તમારી અને અમારી વચ્ચેનો સંબંધ એવો ગાઢ કરો, ઈશ્વરના લોહીથી એટલો પવિત્ર, શુદ્ધ અને મજબૂત કરો કે પ્રભુ હવે પછી તમારી ને અમારી વચ્ચે બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ ન આવે, વ્યક્તિ ન આવે, કોઈ બાબત ન આવે. અને માટે પ્રભુ અમે તમારા હાથમાં અમારું જીવન સોંપીએ છીએ. ઈશ્વરના નામમાં આમેન. આમેન. जीवन
વર્ષ 2024માં અગણિત આપેલા આશીર્વાદોને માટે પ્રભુજી, અમે માંગ્યું નહોતું, અમે કલ્પ્યું નહોતું, એના કરતાં વધારે ઉત્તમ અને સારું અને શ્રેષ્ઠ કે જેની અમને જરૂર છે ને જ્યારે જરૂર છે ત્યારે તમે આપ્યું. કેમ કે તમે અમને પ્રેમ કરો છો, તમે અમને ચાહો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અને અમારી એ જ પ્રાર્થના છે કે પ્રભુ તમારો આ પ્રેમ અમારા માટે, અમારા ઉપર વર્ષ 2025માં પણ અવિરતપણે વહેતો રહે એવી કૃપા થવા દો. એ માટે તમારી અને અમારી વચ્ચેનો સંબંધ ખ્રિસ્તના પવિત્ર લોહી દ્વારા અને પવિત્ર આત્માના સામર્થ્યમાં તમે મજબૂત કરજો, કે જેથી કરીને પ્રભુજી તમારી અને અમારી વચ્ચે બીજું કંઈ જ ન હોય, પણ તમારામાં અમે વર્ષ 2025 પણ વધુ આશીર્વાદ સાથે વિતાવી શકીએ એવી કૃપા તમે થવા દો. અને માટે અમારા જીવનરૂપી અર્પણ અને અમારું દાનરૂપી અર્પણ તમારા ચરણોમાં લાવીએ છીએ. પ્રભુ, આ અર્પણોનો તમે સ્વીકાર કરો. અને જેઓએ ખાસ આભાર સ્તુતિનું દાન આપ્યું છે, પ્રભુ તેઓના આભાર સ્તુતિના કારણો તમે જાણો છો. તમે તેઓને પુષ્કળ આશીર્વાદ આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી. દિવસની મેં રોટી આજે તેમ તમે અમને પૈસામાં ન્યાયથી માજી ત્રિક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર સિંહને રાજકોટ પરિવારના સગળા વાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.